હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીએસઆઈ અને એલઆરડીના પાર્ટ બી માટે ઉપયોગી થાય તેવા પ્રશ્નો લઈને આવ્યા છીએ. બરાબર, આ પ્રશ્નો મેં મારી તૈયારી સાથે અને આગળના જે પ્રશ્નપત્રો છે જે લેવાઈ ચૂક્યા છે, બરાબર, તેના પીવાયક્યુના એનાલિસિસના આધારે બનાવ્યા છે. બરાબર, જે તમને ઉપયોગી થશે અને મને પણ ઉપયોગી થશે. બરાબર, આની નોટ હું ઘણા 1-2 મહિનાથી બનાવતો હતો. બરાબર, પરંતુ સમય ન મળતો વિડીયો અપલોડ કરવાનો. તે માટે આજે આપણે મિત્રો સમય લઈને આપણે એક વિડીયો અપલોડ કરશું. બરાબર, ટોટલ આમાં મિત્રો આપણે આજે 30 પ્રશ્નો લઈને આવ્યા છીએ. બરાબર, તો મિત્રો તમારે 30માંથી કેટલા આવે છે, બરાબર, તો તમે કોમેન્ટમાં જણાવજો. અને બરાબર, પીવાયક્યુ અને તમારે મોક ટેસ્ટ આપતું રહેવું. બરાબર, જેનાથી તમને ખબર પડે કે તમે કયા વિષયમાં આપણે નબળા છીએ. તો મિત્રો તમે પણ એક પેન અને એક પેજ લઈને બેસી જજો. બરાબર, અને હું ક્વેશ્ચન બોલી લઉં. બરાબર, ત્યાર પછી તમે થોડોક વિડીયો પોઝ કરીને પોતાનો જવાબ આપી શકો. બરાબર, તો મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્ન, એટલે કે એક વન લાઇનર. બરાબર, વન લાઇનરથી બાકીના બધા થોડા વિધાનોવાળા છે. બરાબર, તો મિત્રો નીચેનામાંથી કયા નેતાએ ડિસેમ્બર 1916માં લખનૌ કરાર પર પ્રભુત્વ જમાવ્યું હતું? જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, બાલ ગંગાધર તિલક કે મદન મોહન માલવિયા? તો મિત્રો જવાબ આવશે બાલ ગંગાધર તિલક. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. મહાજન પદ અને તેની રાજધાની વિશે નીચેના જોડકા ધ્યાને લો અને સાચો જવાબ પસંદ કરવાનો છે. બરાબર, આ મહાજન પદ અને રાજધાની તમારે પાકી જ રાખવી, કારણ કે ગમે એ એક્ઝામ હોય, બરાબર, એમાંથી 1-2 પ્રશ્ન હોય જ છે. તો પહેલું આપણે જોઈએ મિત્રો, તો અંગ તો ચંપા. બરાબર, તો તે સાચું છે. તો આમાં મિત્રો આપણે જોઈએ વિધાનમાં, તો એમાં અને ડીમાં, બરાબર, બરાબર, એક છે. બરાબર, તો બાકીના 2 છે એ આ ફેરવાયા જાય. બરાબર, આ પછી કંબોજ તો કે લાજપુર. બરાબર, એ પણ બીજું વિધાન પણ સાચું. તો આમાં પણ 2 છે અને આમાં પણ 2. મલ્લ તો કુશીનાર, તો બરાબર, ત્રીજું પણ સાચું છે. આમાં 3 પણ છે અને આમાં પણ. કુરુ તો મથુરા. બરાબર, તો મિત્રો કુરુ તો મથુરા. બરાબર, મથુરા ન આવે. બરાબર, તો શું આવે? કુરુ તો ઇન્દ્રપ્રસ્થ આવે. તો 4 ખોટું છે. બરાબર, તો અહીંયા 4 છે. બરાબર, તો મિત્રો આપણો આપોઆપ જવાબ મળી ગયો. બરાબર, ડી. અને મત્સ્ય એટલે વિરાટનગર. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન મિત્રો. નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રોત છે? બરાબર, તો મિત્રો પશુપાલન, ડામરના રોડ, કોલસાનું ખનન. બરાબર, તો સાચો જવાબ પસંદ કરવાનો છે મિત્રો. ફક્ત 1 અને 3, કે સી 1 પણ નહીં અને ડી 3. બરાબર, તો મિત્રો આપણો જવાબ આવશે 3. બરાબર, પશુપાલન, ડામરનો રોડ અને કોલસાનું ખનન. બરાબર, તો મિત્રો જોઈએ. તો મિત્રો હજી એક છે મિત્રો ડાંગર. બરાબર, ડાંગરમાં પણ બરાબર મિથેનનું. મિત્રો ચોથો પ્રશ્ન. નીચે દર્શાવેલ કૃતિ અને રચયિતાને ધ્યાનમાં લો. બરાબર, તો મિત્રો બીજક તો મિત્રો આવશે કબીર. બરાબર, તો 1-2 વાળા 2 વિધાન છે અહીંયા, સી અને ડી. તો આ ઉપરના બંને ચાલ્યા જશે. બરાબર, પછી પ્રબોધ ચિંતામણી તો મેરુદત્ત, B3. તો B3 અહીંયા છે. બરાબર, તો આ ફેડો જવાબ આપનો મળી ગયો, સી. હવે મિત્રો આગળ જોઈએ 5મો પ્રશ્ન. G7 દેશોમાં કયા દેશોનો સમાવેશ થતો નથી? બરાબર, તો મિત્રો આને ભારત, રશિયા, ફ્રાન્સ કે જર્મની? તો મિત્રો કયા દેશનો સમાવેશ થતો નથી? તો મિત્રો આની એક નાની એવી ટ્રીક છે. બરાબર, તો આપણે જોઈએ G7માં 7 દેશો છે. બરાબર, તો આ ચા, જર્મની, ફ્રાન્સ, UK. બરાબર, તો આ એટલે કે અમેરિકા, કે એટલે કેનેડા, ઈ એટલે ઇટલી, જા એટલે જાપાન. બરાબર, એ જા અને જર્મની, ફ્રાન્સ, બરાબર, અને UK. બરાબર, તો કે ક્યું નથી? તો કે રશિયા અને ભારત નથી. બરાબર, તો રશિયા અને ભારત 1 અને 2 એટલે કે એ જવાબ આવશે. બરાબર, એટલે ટ્રીક છે આ જા, જર્મની, ફ્રાન્સ, UK. તેનામાંથી ક્યાં નવીનીકરણ ઉર્જાના સ્ત્રોત નથી? બરાબર, તો આપણે પહેલાં એ ખબર જોવી જોઈએ કે બિન નવીનીકરણ, એક જ મિનિટ મિત્રો, બિન નવીનીકરણ ને નવીનીકરણ. તો નવીનીકરણમાં મિત્રો શું આવે? પવન ઉર્જા, જ્વાળામુખી ઉર્જા, પછી છે સૌર ઉર્જા. અને બિન નવીનીકરણમાં શું આવે? તો કે કોલસો, પરમાણુ ઈંધણ, બરાબર, પેટ્રોલિયમ, આ બધું. બરાબર, તો નથી આપણે. તો મિત્રો જવાબ આવશે કોલસો અને પરમાણુ ઈંધણ. બરાબર, 3 અને 4. તો 3 અને 4 કેમાં છે મિત્રો? સી જવાબ આવશે. બરાબર, તે નવીનીકરણ ઉર્જાના સ્ત્રોત નથી. તો 7મો પ્રશ્ન જોઈએ. શહેરો અને તે જે રાજ્યમાં આવેલા છે તે રાજ્યોના નીચેના પૈકી જોડકા ધ્યાને લો.
અને ખોટો વિધાન પસંદ કરવાનો છે મિત્રો. તો પહેલું જોઈએ કોણાર્ક, તો આંધ્રપ્રદેશ, બરાબર. તો મિત્રો કોણાર્ક તો આંધ્રપ્રદેશનો આવે, બરાબર. ઓડિશા આવે તો પહેલું વિધાન જ ખોટું છે, તો ખોટું વિધાન શોધવાનું છે. તો પહેલું આમાં હોય અને આમાં પણ છે, તો આ બંને મિત્રો વૈયા જાય, બરાબર. આ બે ઉપરથી. કન્યાકુમારી તો તમિલનાડુ, બરાબર. બે સાચું છે, તો બે અહીં છે, તો એ સાચું છે. તો જવાબ આવશે બી 1 અને 3. કોણાર્ક છે એ આપણું ઓડિશા અને લખનઉ મિત્રો યુપી, બરાબર. 8મો પ્રશ્ન, નીચે પૈકી ચિત્રશૈલી અને રાજ્યો અંગે નીચેના વિધાનો ધ્યાને લો, બરાબર. અને સાચો જવાબ પસંદ કરવાનો છે, બરાબર. તો વારલી ચિત્રકલા, બરાબર. તો વારલી ચિત્રકલા મહારાષ્ટ્ર તો સાચું, બરાબર. મધુમતી તો તે પણ સાચું, બિહાર. પછી ચેરિયર ચિત્રકલા તેલંગાણા, એ પણ સાચું. પિઠોરા ચિત્રકલા ગુજરાત, તો એ પણ સાચું. તો 4 4 સાચા છે, બરાબર. તો ડી જવાબ. પછી મિત્રો 9મો પ્રશ્ન, બરાબર. તો મિત્રો 9મો પ્રશ્ન, દિલ્હી ખાતે આવેલા વિવિધ મહાનુભાવોના સમાધિ સ્થળોને ધ્યાને લો, બરાબર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે 9મો છે, બરાબર. તે કોમેન્ટ કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ. ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનર્લગ્ન ધારો કોના સમયમાં પસાર કરવામાં આવ્યો, બરાબર. તો જવાબ આવશે બી, બરાબર. ડલહૌજી. પછી નીચેના મંદિરો અને તેની સાથે સંકળાયેલ વ્યક્તિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો જગન્નાથ મંદિર, બરાબર. તો પેલું સાચું છે, બરાબર. જગન્નાથ તો રાજા અનંતવર્મન. પછી છે રાજરાજેશ્વર મંદિર, રાજરાજ પ્રથમ, બરાબર. તે પણ સાચું. પછી કોણાર્ક સૂર્ય મંદિર નરસિંહ પ્રથમ, તે પણ સાચું. મહાબલીપુરમ નરસિંહ વર્મન પ્રથમ, બરાબર. પલ્લવ રાજા, તો તે પણ સાચું. તો મિત્રો 4 4 વિધાન સાચા, તો જવાબ શું આવશે ડી. પછી છે મિત્રો કયા કાયદામાં સુધારો કરવા માટે સાયમન કમિશનની રચના થઈ હતી મિત્રો? 12માં પ્રાંતીય સુશાસન, મોન્ટેગ્યુ, પેમ્ફર્ડ, રોલેટ એક્ટ કે એક પણ નહીં, બરાબર. તો જવાબ આવશે બી. સરદાર પટેલના પ્રયત્નોથી નીચેનામાંથી કયા શહેરો વિલીન કરવામાં આવ્યા હતા મિત્રો? તો મિત્રો જવાબ આવશે જુનાગઢ અને હૈદરાબાદ, બરાબર. 14મો પ્રશ્ન, નીચેનામાંથી શોધ અને શોધક બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો. તો અને સાચો જવાબ પસંદ કરવાનો છે. તો શીતળાની રસી તો એડવર્ડ જેન, તે સાચું, બરાબર. તો એક બધામાં છે. કોલેરાની રસી રોબર્ટ કોચ, તો તે પણ સાચું છે. તો આ વયું છે, બરાબર. બે બધામાં. પછી એક્સ કિરણો તો રોજન્ટ, તો તે પણ સાચું. 3 તો આ પણ વિધાન વયું જાય. અને રિવોલ્વર તો સેમ્યુઅલ કોટ, તે પણ સાચું, બરાબર. તો જવાબ આવશે ડી, બરાબર. વિજ્ઞાનનો પ્રશ્ન. પછી 15મો, પેટ્રોલિયમ પદાર્થોના શુદ્ધિકરણ માટે શેનો ઉપયોગ થાય છે મિત્રો? કોસ્મિક સોડા, ફોસ્ફરસ, ક્લોરીન કે ઇથિલિન, બરાબર. તો 15માં શું આવશે મિત્રો? એ કોસ્મિક સોડા. પછી વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે મિત્રો? તો એમ્પિયર, બરાબર. એલઈડીમાં ઉપયોગી થાય તેવો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે, બરાબર. ખોટી જોડી સોચવાની છે. તો બેરોમીટર તો હવાનું દબાણ, બરાબર. અને સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા, કાર્ડિયોગ્રામ લોહીનું દબાણ માપવા માટે, હાઇગ્રોમીટર વાતાવરણમાં પણ કઈ જોડી ખોટી છે મિત્રો? તો જવાબ આવશે 3, બરાબર. કાર્ડિયોગ્રામ લોહીનું દબાણ માપવા માટેનો આ, બરાબર. હૃદયની ગતિની જાણકારી મેળવવા માટે અથવા હૃદયના દબાણની અસર માપવા માટે. અને લોહીનું દબાણ માપવા માટે મિત્રો સ્પિગમેનોમીટર, બરાબર. તો જવાબ આવશે સી. પછી રોગના કારક વિશે નીચેના વિધાનો ધ્યાને લો અને ઉપરના પૈકી કયા વિધાનો સાચા નથી, બરાબર. સાચા નથી, બરાબર. અહીંયા તમારે આપણું પેપર જ્યારે આવે, બરાબર, તો આપણે અહીંયા ને જોઈએ સાચા વિધાનો હોય જોઈને બસ ડાયરેક્ટ અહીં ટીક કરી દે. તો અહીંયા મિત્રો આપણે એક ચકેડું કરી નાખવાનું, પેપર આપણું હોય નહીં એટલે આપણે ખબર પડે કે કયા વિધાનો કીધા છે, સાચા ગોતવાના કીધા કે ખોટા, બરાબર. તો મિત્રો ખોટા વિધાન તો ટાઇફોઇડ વાયરસથી થાય છે, પોલિયો વાયરસથી થાય છે, મેલેરિયા મરડો પ્રજીવથી થાય કે ન્યુમોનિયા. તો મિત્રો ટાઇફોઇડ છે ને એ વાયરસથી ના થાય, બરાબર. ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય. તો પેલું વિધાન મિત્રો ખોટું છે, બરાબર.
અને જોઈએ તો પોલિયો, તો મિત્રો પોલિયો બરાબર સાચું. વાયરસ મેલેરિયા ત્રીજું સાચું અને ચોથું સાચું, તો જવાબ આવશે એ. હવે છે ખનિજ અને તે જે રાજ્યમાં મળી આવે છે તે અંગે નીચેના જોડકા ધ્યાને લો. બરાબર, અને સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે. તો જીપ્સમ તો રાજસ્થાન, બરાબર, તો તે મિત્રો સાચું છે. પછી છે કોપર, તો મધ્યપ્રદેશ, બરાબર. મધ્યપ્રદેશ કોપર આપણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ, બરાબર, એટલે એ પણ સાચું. પછી બોક્સાઇડ મિત્રો વાત કરીએ તો કે ગુજરાત, બરાબર, ઓડિશા, બરાબર, બંનેમાં તો ગુજરાતી છે ને ઓડિશા તો મેગ્નીઝ તો કે ઓરિસ્સા, બરાબર, મહારાષ્ટ્ર, બરાબર, તો તે પણ સાચું. જવાબ આવશે ડી. તો મિત્રો 20મો પ્રશ્ન, ભારત સરકાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો બંધારણની શરૂઆત થઈ ગઈ. વિધાનવાળા પ્રશ્નો, તો રાષ્ટ્રપતિની નિમણૂક કોણ કરે? ન્યાયાધીશ, બરાબર, તો સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે, બરાબર. તો પહેલું સાચું, તો મિત્રો એ, સી અને ડીમાં બધામાં એટલે ચારે ચાર ઓપ્શનમાં એ છે, બરાબર. તો હજી આપણે આગળ હાલવું પડશે. મુખ્ય ચૂંટણી કમિશનની નિમણૂક વડાપ્રધાન કરે, તો મિત્રો બીજું ખોટું. તો મિત્રો ખોટાવાળા જે એટલા વિધાન છે આપણે જશે, બરાબર. તો બધા ચાલ્યા ગયા, તો જવાબ મિત્રો આવી ગયો આપણે સામે, બરાબર. તો પણ આપણે જોઈએ, બરાબર. પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ, તો ત્રીજું સાચું, તો ત્રીજું સાચું, બરાબર. અને પહેલું પછી એટર્ની જનરલની નિમણૂક રાજ્યપાલ, બરાબર, રાજ્યપાલ નો આવે, રાષ્ટ્રપતિ આવે. તો આગળ જોઈએ આપણે. પછી નીચેના મૂળભૂત અધિકાર બાબતે નીચેના વિધાનો તપાસો અને ખોટી જોડી શોધવાની છે. તો મિત્રો સમાનતાનો અધિકાર ક્યાં ક્યાં અનુચ્છેદની વચ્ચે? તો 14 થી 18, તો મિત્રો સાચું છે. પછી બીમાં સ્વતંત્રતાના અધિકારો 19 થી 22, તો તે પણ સાચું. પછી શોષણ સામેનો અધિકાર, બરાબર, તો 23 થી 24, તો તે મિત્રો તે પણ સાચું, બરાબર. જવાબ ડી. પછી આવશે જવાબ ડી ઓપ્શન જોઈએ તો બંધારણીય ઇલાજનો અધિકાર, તો 25 થી 28, બરાબર, તો તે ખોટું, બરાબર. 32 થી 35, બરાબર, 32 થી 35, ઓકે. તો હવે આગળ જોઈએ મિત્રો, તો જવાબ આવશે ડી. તો મિત્રો 22મો પ્રશ્ન જોઈએ. ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે મિત્રો, અને આપણે ખોટા વિધાનો ગોતવાના છે, બરાબર. તો મિત્રો પહેલું વિધાન આપણે જોઈએ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય, તો આ મિત્રો પહેલું વિધાન સાચું. બીજું વિધાન, સંસદના સભ્યો અને વિધાનસભાના સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, તો મિત્રો આ વિધાન બીજું ખોટું, બરાબર. વિધાનસભાના સભ્યોનો વિધાનસભા અને વિધાન પરિષદ આમાં ભાગ નથી લેતું, બરાબર. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા લોકસભાના 2 અને રાજ્યસભાના 12 સભ્યો ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી, બરાબર. તો મિત્રો આ વિધાન પણ કેવું છે? ખોટું, બરાબર. ભાગ લઈ શકે છે, તો આપણે 2 વિધાન મળી ગયા, બીજું અને ત્રીજું. જવાબ આવશે એ. આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ. સિંધુ સભ્યતા વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે મિત્રો, અને સાચા વિધાનો તપાસવાના છે. મોહેન્જો દડોમાંથી મળેલું સ્નાનાગાર કદાચ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટી ઇમારત છે, બરાબર. તો તે મિત્રો સાચું જવાબ છે. પછી લોથલ અને કાલીબંગામાંથી અગ્નિકુંડમાં અવશેષો મળી આવ્યા હતા, તો તે પણ મિત્રો સાચું જવાબ. લોથલ અને સુરકોટડા સિંધુ સભ્યતાના બંદરગાહ હતા, તો મિત્રો સાચું, બરાબર. પછી છે ચોથું વિધાન, લોથલ અને ચંદુદાડો ખાતે મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવી હતી, બરાબર, તો એ પણ સાચું. તો મિત્રો 24માં ચારે ચાર વિધાનો સાચા છે, બરાબર. તો જવાબ આવશે ડી. આપણે એલઆરડીમાં જે આ એક વખત પૂછવામાં આવ્યો હતો, બરાબર, આ બંદરગાહનો લોથલ બંદર છે કે નહીં, બરાબર, તો તે ધ્યાને લેવું. પછી 25માં મિત્રો, તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ, તો તે સાચું. કલ્પસૂત્ર જૈન પરંપરાનો સૌથી લોકપ્રિય ગ્રંથ છે, તો પણ તે પણ સાચું, બરાબર. જૈન ધર્મના 23માં તીર્થંકર પાશ્ચાત્યનાથ, બરાબર, તો મિત્રો એ પણ સાચું. જૈન ધર્મમાં ઈશ્વરની માન્યતા નથી, આત્માની માન્યતા છે, તો મિત્રો તે પણ સાચું. જૈન ધર્મના 3 રત્નો છે, બરાબર, સમ્યક દર્શન, સમ્યક પૂજા, સમ્યક જ્ઞાન, બરાબર. તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. જૈન ધર્મના મિત્રો
25માં આપણે જૈન ધર્મના 3 રત્નો છે બરાબર, દર્શન, જ્ઞાન અને આચરણ બરાબર. તો મિત્રો આ પૂજાનો આવે બરાબર. તો જવાબ આવશે બી. તો મિત્રો 26મો પ્રશ્ન જોડકા જોડવાના છે બરાબર, સરોવર અને રાજ્યના. તો મિત્રો ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલું છે? તો કે A2 બરાબર, નહીં A3, એટલે હિમાચલ પ્રદેશ A3 વાળું મિત્રો આપણે સી વિધાન બરાબર. A3 એક જ જોવા મળે છે, તો વિધાન કયું આવશે? સી બરાબર. જવાહર સાગર મિત્રો રાજસ્થાન, બાણ સાગર મધ્યપ્રદેશ અને હુસેન સાગર તેલંગાણા. અને મિત્રો ગોવિંદ સાગર અને ગોવિંદ વલ્લભ સાગર કીધું હોત ને તો યુપીમાં આવે બરાબર. તો મિત્રો 27મો પ્રશ્ન જોઈએ, ચેદી રાજવંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અને અહીંયા તમે જોજો કે ખોટા વિધાનો આપણે ગોતવાના છે. તો મિત્રો ખારવેલ આ વંશનો પ્રતાપી રાજા હતો અને તે જૈન ધર્મનો અનુયાયી હતો. તો પહેલું વિધાન મિત્રો સાચું છે. ચેદી વંશની જાણકારી હાથી ગુફાના અભિલેખો મળે, તો તે પણ સાચું. પછી ત્રીજું છે ચંદ્રગુપ્ત દ્વિતીયના મૃત્યુ પછી ઈસવીસન પૂર્વમાં કલિંગ ચેદી વંશનો ઉદય થયો બરાબર. તો મિત્રો આ વિધાન ખોટું છે બરાબર. અશોકના મૃત્યુ પછી ચેદી વંશનો ઉદય થયો હતો બરાબર, પ્રથમ શતાબ્દીમાં. ચોથું વિધાન જોઈએ, ખારવેલે જૈન મુનિઓ માટે ઉદયગીરીની પહાડીમાં ગુફાનું નિર્માણ કર્યું હતું. મિત્રો ખોટું વિધાન આપણે ગોતવાનું હતું ને, તો જવાબ આવશે બી. હવે 28મો પ્રશ્ન, રાજા અને વંશ નીચેના જોડકા ધ્યાનો લો બરાબર. તો મિત્રો આવશે પહેલું છે ચેદી વંશનું, તો કે ખારવેલ બરાબર, સાચું વિધાન. વાટાકોટક તો વિઘ્ન શક્તિ, એ પણ સાચું. સાતવાહક તો ગૌતમી પુત્ર સાતકર્ણી, તો તે પણ સાચું. કૃષાણ તો કાર્ડફિસેસ બરાબર. તો રાજા અને વંશ તેના રાજાઓ અને તેના વંશ બરાબર થઈ ગયા તે. તો જવાબ આવશે ડી. મિત્રો 29મો પ્રશ્ન, તો પહેલામાં મિત્રો એથ્રેસાઇડ. તો એથ્રેસાઇડમાં તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કોલસો, તો એકની સામે આઈ બરાબર. તો અહીંયા પણ સેમ, અહીંયા પણ સેમ, તો આ બે વિધાનો વ્યાજ હશે બરાબર. તો બિટુમિનની તો તેની સામે જ છે બરાબર, મધ્ય ગુણવત્તા ધરાવતો કોલસો. તો લિગ્નાઇટ નિમ્ન ગુણવત્તા, એ પણ તેની સામે પીટ, તો જવાબ આવશે સી બરાબર. હવે છેલ્લો પ્રશ્ન, રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે બરાબર? ભારતના વડાપ્રધાન, રાજ્યપાલ, રાજ્યની વિધાનસભા કે રાજ્યસભા બરાબર. તો જવાબ આવશે ડી બરાબર. તો મિત્રો આ મેં થોડાક પ્રશ્નો હતા બરાબર, જેમાં મારી નોટમાં લખ્યા હતા બરાબર. તૈયારી સાથે સાથે તમને સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો બરાબર. અને ચેનલ તમારા કેટલા સાચા થયા તે પણ કોમેન્ટમાં જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો મિત્રો આવા પ્રશ્નો જોતા હોય તો તમે કોમેન્ટમાં યસ કરજો. અને બરાબર, તો આપણે થોડાક પ્રશ્નો પાછા આપણે નોટ્સ બનાવીને લઈ આવીશું બરાબર. તો મિત્રો તો મળશું આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.